તો જ્યારે પણ તમને લોકોને કદાચ ખ્યાલ હશે કે પહેલાંના આપણા ડાન્સ ફંક્શન જે આપણા વીતી ચૂક્યા છે એમાં પણ આપણે બાળકોને આખી બપોર યા રવિવારે પણ રજા હોય તો પણ આખો દિવસ પ્રેક્ટિસ માટે બોલાવતા હતા. તો જ્યારે આવી રીતે બાળકોને પ્રેક્ટિસ માટે બોલાવવામાં આવે ને ત્યારે મને એક નવાઈની વાત બહુ જ હસવું આવે એવું લાગે કે બાળકો શનિવારે છૂટતી વખતે અમને કોરિયોગ્રાફર્સ મિત્રોને અને મને જ્યારે હું હાજર હોઉં ત્યારે મળવા આવે સ્પેશિયલી અને કાનમાં કે ટીચર અહીંયા આવો ને. અને અમને વળી થાય કે કંઈક કેવું હશે ડાન્સ વિશે કે કંઈક જગ્યા બદલવી હશે કે સ્ટેપ નહીં ફાવતું હોય, પણ કાનમાં આવીને શું કે ખબર છે, ટીચર કાલ રવિવારે બોલાવજો ને ડાન્સ કરવા. સામેથી એ લોકોને રવિવારે સ્કૂલમાં ડાન્સ કરવા આવવું હોય છે અને રીઝન પાછળના એવા હોય છે, કાલ ટ્યુશન નથી જવું, કાલ ટેસ્ટ છે રવિવારનો, નથી આપો ટીચર, તમે ડાન્સ કરવા બોલાવો ને. તો એવી જ રવિવારોની પણ ઘણી બધી મજા લીધી છે અમે, અને બાળકો જોડે ડાન્સ કરવાની ખૂબ જ મજા આવે. તમને આજકાલના બાળકો હું ઘણી બધી જગ્યાએ જોઉં છું, જોકે હવે મારે પણ એક બેબી ગર્લ છે, તો સ્ક્રીન પ્લે આપણા ઘરમાં આપણે બહુ જ બધા બાળકોને આપતા હોઈએ છીએ. ટીવી અને આજકાલ તો સ્પેશિયલ મોબાઈલ્સ, યુટ્યુબ, રાઈટ. હું પણ આપું છું, હું એવું નથી કહેતી કે આજકાલના બાળકોને આપણે એકદમ ફેન્સી કે એવા ના બનાવવા જોઈએ. હા, સ્ક્રીન ટાઈમ આપો બટ લિમિટેડ. તમે બાળકોને એના પર નિર્ભર ના કરી દો, કેમ કે જ્યાં સુધી મેં જોયું છે એને એક મમ્મી બન્યા પછી પણ હું જે એક ફીલ લઈ ચૂકી છું કે બાળકોને જેટલું પણ એક્ટિવ રાખશો ને તમારું બાળક એટલું સ્માર્ટ અને હેલ્ધી રહેશે માઇન્ડથી. આજે મેં મારા બાળકીના 8 મહિના વિતાવ્યા ત્યારે મને એટલો અનુભવ થયો કે તમે બેબીસને જેટલું શીખવાડશો એટલું એ શીખશે. તમે બાળકોને ડાન્સમાં ભાગ લેવડાવ્યો ત્યારે બાળક ડાન્સ શીખ્યું ને, હા કે ના? જો તમે બાળકને એવી જ રીતે અલગ અલગ પ્રવૃત્તિઓમાં પણ રસ હોય અને ભાગ લેવડાવશો, જેમ કે યોગા, પછી ડાન્સ થઈ ગયો, પછી કરાટે થઈ ગયા, પછી સ્કેટિંગ થઈ ગયું, અને આજકાલ હું જોઉં છું કે ભાઈ બધા સ્વિમિંગ પણ શીખવાડે છે. જ્યારે સ્વિમિંગ આપણા કલ્ચરમાં એમ લાઈક સ્વિમિંગ શીખવાની શું જરૂર છે, બટ જરૂર છે. આપણને એવું લાગે છે કે સ્વિમિંગ એ બહુ ના શીખવા જેવી જરૂરી વસ્તુ નથી, કે ભાઈ ચાલે ચલો ને આપણે ક્યાં તરવા જવું છે તળાવમાં, એવું નથી હોતું. ગમે ત્યારે એવી કંઈક કપરી પરિસ્થિતિ આવે કે આપણે ક્યાંક બહાર ફરવા ગયા હોઈએ તો પણ બાળકને ફન માટે અને ફિઝિકલ એક્ટિવિટી તરીકે સ્વિમિંગ પણ જરૂરી છે. તો હું પણ એક મમ્મી તરીકે એવું તો શીખી જ છું કે ભાઈ વાતો અલગ છે અને કરાવવું અલગ છે. જ્યારે હું પણ ખવડાવવા બેસાડું ને, બેટા ખાઈ લે, બેટા ખાઈ લે, ત્યારે મને એમ થાય કે આ ટીવી વાળા છોકરાઓ કેવું ખાઈ લે ફટાફટ. આ ટીવી ચાલુ કર્યું, પેલું કયું સોંગ ફેવરેટ બધાનું, મીઠું મીઠું, આમાંથી ઘણા બધાના છોકરાઓ જોતા હશે, રાઈટ? તો મારી પણ બેબીને સોંગ બહુ ગમે છે. હું કોક વાર બતાવું છું પણ ખાતી વખતે નથી બતાવતી. હા, એને આખા દિવસમાં 1 કે 2 વાર હું બાળકને સંગીત ગમે, કેમ કે મને સંગીત ગમે છે, તો હું એને સ્ક્રીન પ્લે કરાવું બટ ઓન ટાઈમ. એવી જ રીતે આપણે બધાએ શીખવું જોઈએ કે તમારા બાળકોને સ્ક્રીન પ્લે આપો પણ સાથે સાથે એક્ટિવિટીઝ પણ આપો. એક્ટિવિટીઝ મેં તમને જેમ કીધી એમ, મારા જેવા ડાન્સના કૂદમડા હોય તો કંઈ વાંધો જ નથી, એ ગીત ચાલુ કરીને કૂદવા જ વળવાનું. બાળક જો ખોટો સ્ટેપ કરશે તો એને સાચો સ્ટેપ કરવાની સૂઝ આવશે, રાઈટ? તમારા બાળકોને થોડુંક કંઈક કમર હલાવતા આવડતી હશે તો અમે કંઈક સ્ટેપ શીખવાડીશું, નકર અમે પણ શું કરીશું, અમે થોડી કંઈ એને કમર પકડીને હલાવીશું, રાઈટ? એવી જ રીતે મેં ઘણી બધી વાર નોટિસ કર્યું છે કે બાળકોની મમ્મી મારા જેમ શોખીન હોય. મેં તો અત્યારથી વિચારી લીધું છે કે મારી બેબી આરનાને હું ડાન્સર બનાવીશ, એવું મેં વિચાર્યું. હવે આમાંથી કોકની મમ્મી શેફ હશે કે જેને રાંધવું બહુ જ ગમતું હશે, સમોસા, રગડાપુરી, પાણીપુરી, કેટલી બધી આઈટમો ઘરે બનાવતા હશે જે મારા જેવી વાર ખાઈને આવે. એમ તે ઘરે કોણ બનાવે, શોખ ખરો પણ કરે કોણ? એક તો કલાક બનાવવાનું, પાછળ કલાક રસોડું સાફ કરવાનું, એ તો અલગ. તો એવી રીતે કોક બેબીસને શેફ બનાવવા માંગતું હશે, અને કોક પપ્પા તો પાછા અલગ હટકે, હું તો ક્રિકેટર, ક્રિકેટ મને બહુ જ ગમે. તો છોકરાઓને 2 વર્ષના હોય ત્યારથી બોલ બેટનો સેટ લાવીને મૂકી દે, હાલે બોલ નાખ, હાલે હું બેટિંગ કરું છું. પણ અત્યારથી, હા, બેબીને જરૂરી છે. બાળક 2 વર્ષનું હોય કે 1 વર્ષનું, એનામાં તમારે ડેવલપમેન્ટ કઈ રીતે કરવું એ તો જરૂરી જ છે. તો બેબીઓને મમ્મી વધારે ધ્યાન આપતી હોય છે અને છોકરાઓને ક્રિકેટર બનાવવા માટે પપ્પાઓ ધ્યાન આપતા હોય છે. તો એ રીતે આપણું અલગ અલગ યોગદાન આપણા બાળકો માટે ખૂબ જ આગળ આવતું હોય છે ઘણીવાર. અને આવી જ રીતે પપ્પા જ્યારે સવારથી લઈને સાંજ સુધી
ધંધે કે ઓફિસે જતા હોય ત્યારે ઘરે આવે ને ત્યારે મમ્મી આખો દિવસ રાખતી હોય, બેટા ખાઈ લે, બેટા જમી લે, બેટા રમવા જા, બેટા કપડાં પહેર, બેટા ઇસ્ત્રી કર, બેટા આ કર. તો એ છોકરા કોના થાય છેલ્લે? કોના થાય? પપ્પાના. પપ્પા આવે એટલે પપ્પાના ખોળામાં બેસી જવાનું. મમ્મી પછી શું થાય? આખો દિવસ હું રાખું, હું ખવડાવું, હું નવડાવું, હું બધું કરું, તોય થાય કોનો? પપ્પાનો. મને બી એવું જ થાય છે કે મમ્મીઓ આખો દિવસ ખવડાવીને ધોવડાવીને મરી જાય, પણ છોકરાઓ છેલ્લે થાય પપ્પાના. તો એકવાર આ પપ્પા માટે જોરદાર તાલીઓ થઈ જાય ભાઈ. આ પપ્પાઓ છે ને ખરેખર આમ તો જાદુ કરતા હોય છે પોતાના છોકરાઓ ઉપર. ભલે 1 કલાક રમાડે, પણ એવું રમાડે, એટલા પ્રેમથી રમાડે કે બાળકોને એટલું અટેચમેન્ટ થઈ જાય છે કે જ્યારે એક દીકરીને પણ એમ કહો ને કે પપ્પા આયા છો, પપ્પા આયા, મારી યાદ ના પણ આમ દરવાજા સામુનો જોશે, પપ્પા આયા. દીકરીઓને પપ્પા માટે કેટલો પ્રેમ હોય છે. જ્યારે દીકરી સાસરે જાય તો ચલો અલગ જ ફેસની વાત છે, પણ નાનપણથી જ દીકરીના મનમાં પપ્પા, મારા પપ્પા, હું મમ્મીને કહીશ, મમ્મી નહીં માને તો પપ્પા તો માની જ જશે. મારે પણ એવું જ હતું. આજે મારા પપ્પા નથી એટલે મને ક્યાંક ને ક્યાંક એવું તો થોડીક વાર એવું થાય કે સાલું પપ્પા વગરનું જીવન અઘરું તો છે. કેમ કે આપણે એક મમ્મી બનીએ ને ત્યારે આપણને ખબર પડે કે આપણા બાળક માટે આપણા પિતાની શું જરૂરિયાત છે. જ્યારે પપ્પા આવે ને ઘરમાં ત્યારે મમ્મીની બધી જ ફરિયાદ પપ્પાને, પપ્પા આજે તો મમ્મીએ મને માર્યું, પપ્પા આજે મમ્મીએ મને નહોતું ગમતું કારેલાનું શાક ખવડાવ્યું, મારા માટે બટાકાનું શાક ન બનાવ્યું. એવી ઘણી બધી વાતોથી માંડીને મોટી મોટી ડિસ્કશન્સ પણ આપણે પપ્પા સાથે જ કરીએ છીએ. તો જ્યારે પપ્પા આવે ઓફિસથી ત્યારે બાળકો ખુલીને પપ્પાને હગ કરી લો, કેમ કે આ જ એ મોમેન્ટ છે જ્યારે તમે પપ્પાને ખુલીને હગ કરી શકો છો. બાકી જ્યારે જેમ મોટા થાવ છો ને ત્યારે પપ્પાને હગ કરતાં પણ અચકામણ થાય છે. મમ્મીને તો હગ કરી લઈએ, મમ્મીને તો કહી દઈએ મમ્મી તું નથી સારી, તું આમ કરે છે. પપ્પાને કહી શકીએ છીએ ના. તો હું એટલું જ કહીશ, પપ્પા એ ભલે આખો દિવસ ઘરે નથી રહેતા હોતા, પણ એ ક્યાંક ને ક્યાંક રાત્રે 8 વાગ્યા પછી એમની જે ડ્યુટી છે એ બહુ જ સરસ રીતે નિભાવે છે અને બાળકોને પણ અલગ અલગ વાતોથી બહારની દુનિયાથી સજાગ કરે છે. અને જ્યારે દીકરા અને દીકરીઓની સરખામણી કરવામાં આવે તો આજકાલ દીકરીઓ પણ ખૂબ જ આગળ વધી રહી છે. તમે જુઓ છો કે દરેક ક્ષેત્રમાં દીકરીઓને ઘણું બધું માન આપવામાં આવ્યું છે. ભણતર તરીકે લઈ લો કે જેમ પણ આ ડાન્સની પ્રવૃત્તિ, કરાટેની પ્રવૃત્તિ, આજકાલ પોલીસમાં પણ ઘણી બધી દીકરીઓ આગળ આવે છે. અને ઘણી બધી જગ્યાએ, અરે મારા ઘરે એક વખત પ્લમ્બરના કામમાં મેં ડોરબેલ વાગી અને દરવાજો ખોલ્યો ત્યારે હું આશ્ચર્યચકિત થઈ ગઈ. મને થયું કે મેં ખોલીને તરત કીધું આવો આવો ભાઈ, પણ હતું કોણ? બેન. હું એકદમ શોક થઈ ગઈ કે ભાઈ પ્લમ્બિંગ માટે એક બેન આવે છે, હવે પ્લમ્બરનું પણ કામ એક સ્ત્રી કરે છે. ત્યારે મને થયું કે હા ભાઈ, હવે તો સાચેમાં ગુજરાતની અને ભારતની સ્ત્રીઓ કંઈ પણ કરી શકે છે. ઘરની રસોઈથી માંડીને, પોલીસ સ્ટેશનથી માંડીને, દવાખાનાથી માંડીને આજકાલ ઘરે ઘરે પહોંચીને પ્લમ્બિંગનું પણ કામ કરી શકે. એ જ ભારતની સ્ત્રી. આ ભારતની સ્ત્રીઓ ખૂબ જ મહેનતવાળી હોય છે. એ કંઈ પણ કામને ચેલેન્જિંગ રીતે ગમે તે રીતે કામ પૂરું કરી દે છે. આજકાલ ઘણી બધી બહેનો ભરત કામ કરે છે, ઘરે સીવણ કામ કરે છે. અને હવે તો સ્વિગી અને ઝોમેટો, મારા જેવા ભૂક્કડ લોકોને તો બહુ જ ખ્યાલ હશે સ્વિગી અને ઝોમેટો માટે, તો એ પણ હવે વુમન ડિલિવરી કરવા માટે આવે છે. તો સ્ત્રી એમ્પાવરમેન્ટ માટે હું એટલું ફીલ કરું છું કે જ્યારે આપણે ભણ્યા તો હોઈએ પણ આપણને જ્યારે નોકરી ના કરવા મળે કે ઘરે બેસી રહેવામાં આવે, પણ એ ઘરે બેસવામાં પણ જે સ્ત્રી રસ્તો શોધી કાઢે ને પોતાની કુશળતા અજમાવવાનો, એ સ્ત્રી આજની સ્ત્રી છે. ઘરે કચરા પોતા કરીને બપોરે સૂઈ જવું એ માન્ય ન ગણાય. તમારામાં ટેલેન્ટ છે, માનો, તમારામાં પણ કંઈક ના કંઈક. ચલો મને ડાન્સ આવડે છે, સમજી લીધું. કૂકને આમાંથી પેલા લાલ સાડીવાળા બેનને ગાતા આવડતું હોય, પેલા પીળા ડ્રેસવાળા બેનને શેફિંગનું કામ આવડતું હોય, કંઈ પણ કામ આવડતું હોય, આપણે એક કામમાં આપણને જે કુશળતા છે એ શોધીને આગળ વધીએ. આજકાલ પૈસા કમાવવા એના કરતાં પણ વધારે કિંમતી છે તમારા અંદરના ટેલેન્ટને બહાર લાવીને તમે બહારની દુનિયામાં ફરો અને જુઓ કે શું ચાલી રહ્યું છે. ઘરે બસ એસીનો પવન ખાવાથી આપણી દુનિયા આપણા ઘરમાં નથી આવતી. રીલ્સ સ્ક્રોલ કરવાથી આપણને નથી ખબર પડતું કે દુનિયામાં શું ચાલી રહ્યું છે. એ એટલું જ દેખાશે રીલ્સમાં કે આપણને જે જોવા માંગીએ છીએ ને, જે લાઈક કરીશું ને, એ જ દેખાશે.
પણ જે લાઈક નથી કરતા, જે આપણને નથી ખબર કે શું ચાલી રહ્યું છે, એ જોવા માટે આપણે ઘરમાંથી એક સ્ટેપ બહાર કાઢવો પડશે. તો લેડીઝો માટે ખાસ, બાકી પુરુષો તો છે જ સક્ષમ, ઘર ચલાવે છે. પહેલાં 1 કમાતું ને 10 ખાતા હતા. પહેલાં 1 કમાતું તું ને 10 ખાતા હતા. આજે 4 ઘરનું કુટુંબ હોય એમાંથી 3 તો કમાતા જ હોય. આજે આપણી જીવનની રેખા કેટલી ઊંચી આવી ગઈ છે. દરેકના ઘરમાં આમાંથી 80% ઘરમાં એસી હશે. ઘર ભલે નાનું હશે પણ એસી હશે. એ આપણી જીવન રેખા સુધરી છે. લેડીઝો બહાર જવા માંડી છે, કમાવા માંડી છે, પોતાના ખર્ચા જાતે ઉપાડવા માંડી છે. આજકાલ બધી જ વસ્તુમાં મોંઘવારી આવી ગઈ છે. પુરુષ એમ કે ને કે મેં તો તને ગયા મહિને તો 500 રૂપિયા આપ્યા હતા, આ મહિને ક્યાં ગયા? એમને મોકલો શાક માર્કેટમાં, ખબર પડે બટાકા અને મરચાંનો ભાવ શું છે, ત્યારે 500 રૂપિયાની વેલ્યુ એમને ગણાશે. તો બસ આવી જ ઘણી બધી વાતો અને જે જીવનમાં અલગ અલગ ટોપિક ચાલતા હોય છે ને, એઝ અ હાઉસવાઈફ હું પણ ઘણીવાર 500ની નોટ લઈને આમ જોઉં ને બજારમાં, 500 રૂપિયા આવી જશે યાર, આટલું શાક લેવાનું છે ને, 500 રૂપિયામાં હું ડુંગળી બટાકા અને થોડીક મરચા ભાજી લઈને આવું છું. પછી એમ હા લીલા શાક તો લેવાના રહી ગયા. 500 રૂપિયાની આજકાલ વેલ્યુ જ નથી. શાક માર્કેટમાં 500 રૂપિયા વપરાઈ જાય છે. તો એ જ પૈસાની વેલ્યુ સ્ત્રીઓ જો કરતી થઈ જશે અને પોતે કમાશે તો બીજાના આગળ પોતાના પર્સનલ ખર્ચા માટે હાથ ફેલાવવાની જરૂર નહીં રહે. તો પોતાની કુશળતા અજમાવો અને શીખો, કંઈક ક્લાસીસ કરો. તમે ઓવન માટે ઘરે લાવો છો ઓવન, મેં પણ ઓવનના ક્લાસ કર્યા હતા. તો એ ઓવનના ક્લાસીસ ઘણા બધા બહેનો શીખીને આવે પણ ઘરે આવીને ટ્રાય કરે નહીં. ત્યાં શીખીને આવે, 3000 મહિનાના આપીને આવે, ઓવન લાવી દીધું કરે, પણ કેક કેવી રીતે બનાવી આમ આવે, ઓલી તો શીખવાડ્યું હતું, હું તો ભૂલી ગઈ. હવે તો એ ઓવનના ક્લાસીસ શીખવા માટે આપણે ઘરે પણ શીખી શકીએ છીએ. મોબાઈલ યુઝ કરતા શીખો, ડિજિટલ બનતા શીખો. ઘરે યુટ્યુબ છે ને એ જાણીને યુઝ કરતા શીખો તો તમને ખબર પડશે કે ઘરે કુકરમાં પણ કેક બનાવી શકાય. બરાબર? તો ઘરમાં જે ફોન સ્ક્રીન ટાઈમ હોય ને એ આપણે પણ યુઝ કરો અને સ્માર્ટ બનો. બી સ્માર્ટ એન્ડ બી પરફેક્ટ લેડીઝ. થેન્ક યુ સો મચ. હવે આપણે દીપ પ્રાગટ્ય સાથે આપણો પ્રોગ્રામ શરૂ કરવાના છીએ. તો એકવાર દીપ પ્રાગટ્ય માટે હું અહીંયા આમંત્રિત મહેમાનોને અહીંયા સ્ટેજ પર બિરાજમાન થવા કહીશ અને દીપ પ્રાગટ્યની શરૂઆત સાથે આપણે આજનો ઉત્સવ, જે પ્રોગ્રામનું નામ ઉત્સવ આપ્યું છે, એ પ્રોગ્રામને આપણે સ્ટાર્ટ કરવાના છીએ ગણતરીના પળોમાં. અને જે આપણા મહેમાનશ્રીઓ આવી રહ્યા છે એમના માટે હું એક સરસ મજાની સ્વાગતની તાળીઓ તમને લોકોને પાડવાનું કહીશ. ત્યારે તમે તાળીઓ પાડવામાં કંજુસાઈ કરતા નહીં. મને ઘણા બધા એવું કહે છે કે સ્નેહલબેન તમે તાળીઓ બહુ પડાવો છો. હવે મારું અહીંયા કામ શું છે? હું તો આવી છું વાતો કરવા, તમને બધાને હસાવવા. તો તમારે બદલામાં થોડીક તાળીઓ તો પાડવી પડે ને, મારા માટે તો પાડી દો. થેન્ક યુ. હાલો હાલો, આપણી વચ્ચે આપણે જે મુખ્ય મહેમાનોની રાહ જોતા હતા, એકવાર એમને જોરદાર તાળીઓથી વધાવી લઈએ. આપણી વચ્ચે ભારતીય જનતા પાર્ટી અને અમદાવાદ મ્યુનિસિપાલિટી કોર્પોરેશન શાસક પક્ષના નેતા શ્રી ગૌરાંગભાઈ પ્રજાપતિ ઉપસ્થિત થઈ ગયા છે. એમની સાથે એક જોરદાર તાળીથી વધાવી લઈએ. એમની સાથે EWS ચેરમેન અને વિરાટનગર વોર્ડના કાઉન્સિલર શ્રી મુકેશભાઈ પટેલ પણ ઉપસ્થિત છે. એમની માટે પણ જોરદાર તાળીથી વધાવી લઈએ. વિરાટનગર વોર્ડના પ્રમુખ ધર્મેશભાઈ ગેવરિયા પણ ઉપસ્થિત છે. એમની સાથે વિરાટનગર વોર્ડ પ્રાદેશિક સભ્ય મનીષભાઈ માટેલિયા પણ ઉપસ્થિત છે. હું તમામ મહાનુભાવોને વિનંતી કરીશ અને શ્રીજી સ્કૂલના ટ્રસ્ટી શ્રી પ્રજ્ઞાબાને કે આપણી વચ્ચે મહાનુભાવ વિરાટનગર વોર્ડના કાઉન્સિલર અને સાહિત્ય કલાકાર શ્રી ડૉક્ટર રણજીતભાઈ વાંક પણ ઉપસ્થિત છે. એમને પણ કહીશ તે મુખ્ય સ્થાન લેશે. એકવાર આપણા મુખ્ય મહેમાનો માટે જોરદાર તાળી થઈ જાય. રચિતભાઈ પણ ઉપસ્થિત છે. રચિતભાઈ આપનું પણ હાર્દિક સ્વાગત છે. શૈલેષભાઈ અને વિરાટનગર વોર્ડ મહિલા મોરચા મહામંત્રી શ્રી દિવ્યાબેનનું પણ હાર્દિક સ્વાગત છે. હું શ્રીજી સ્કૂલના ટ્રસ્ટી પ્રજ્ઞાબા વિનંતી કરીશ આપણા મુખ્ય મહેમાનને દીપ પ્રાગટ્ય તરફ લઈને આવે અને આપણે કાર્યક્રમને ખુલ્લો મૂકે. ત્યારબાદ હું સ્નેહલબાને માઇક આપીશ, તે કાર્યક્રમને આગળ ધપાવશે.
सम्पदः शुभं कुरु त्वं कल्याणम् आरोग्यं धनसम्पदः शत्रुबुद्धिविनाशाय दीपज्योतिर्नमोऽस्तु ते दीपज्योतिर्नमोऽस्तु ते शुभं कुरु त्वं कल्याणम् आरोग्यं धनसम्पदः दीपज्योतिर्जनार्दनः दीपज्योतिर्परब्रह्म दीपज्योतिर्जनार्दनः दीपो हरतु मे पापम् सन्ध्यादीपनमोऽस्तु ते शुभं कुरु त्वं कल्याणम् आरोग्यं धनसम्पदः शुभं कुरु त्वं कल्याणम् आरोग्यं धनसम्पदः હવે બાળકો મને ખબર છે હો તમારે બધાને ડાન્સ કરવો છે ને ક્યારના કૂદી રહ્યા છો ને બહુ અવાજ આવે છે અહીંયાથી હવે ચલો બધાને પ્રાર્થના કરવાની છે તો આપણે બધા પોતાના હાથ જોડી લઈશું અને આંખો કરી દઈશું બંધ વાલીઓ આપણે હવે સરસ્વતી માતાની પ્રાર્થના સાથે આપણો કાર્યક્રમ ચાલુ કરવાના છીએ તો આપને બધાને વિનંતી કે એકદમ શાંત થઈને સરસ્વતી માતાની વંદના કરીશું